તમે જીએસટી ડિપાર્ટમેન્ટમાં એઝ અ કમિશનર તરીકે સિલેક્ટ થયા છો, શું ચેન્જ થયું છે રિઝલ્ટ આવ્યા પછી? 19th ઓફ માર્ચની રાત્રે 11 વાગ્યા પછીની જે લાઈફ છે ટોટલી ચેન્જ થઈ ગઈ છે એમ કહી શકું. થર્ડ અટેમ્પ્ટ મારું મેં આખું પ્રિલિમ્સ મેઇન્સ ઇન્ટરવ્યૂ ત્રણેય જોબની સાથે જ આપ્યો છે. યુપીએસસી ઓર જીપીએસસી ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ, નોટ ધ લાઈફ. પ્લાન બી તો હોવો જોઈએ વ્યક્તિ માટે. તો તમે પોતાની જાતને કન્ટિન્યુઅસ મોટિવેટ કેવી રીતે રાખ્યા? કારણ કે એક તો આનો સિલેબસ એટલો મોટો હોય છે જે એક્ઝોસ્ટ કરી નાખે છે, આટલા બધા સબ્જેક્ટ્સ છે. તો ભારતની સિચ્યુએશન એવી છે અત્યારે કે એક ડિપ્રેસ્ડ વ્યક્તિ હશે ને તો સામે 4 મોટિવેટર બેઠા છે. આપણી આ એક્ઝામની અંદર સાયન્સ, કોમર્સ, આર્ટ્સ આ ફિલ્ડથી કોઈ ફરક પડે છે? અમુક વાર છે ને એ વાંચવાના ફ્લોમાં જે નથી વાંચવાનું ને એ પણ વાંચી લે છે અને એનું બર્ડન બહુ ક્રિએટ થઈ જાય છે. ભોખવાની ટ્રાય કરો છો તો પછી 5 વર્ષ વાંચીને બી તમને એવું જ લાગશે કે ક્વેશ્ચન જે છે એ બુકમાંથી નથી આવતા. મને જ્યારે 2 ફેલિયર મળ્યા ને તો એક સરે મને બહુ સરસ વાત કીધી હતી કે જ્યારે તમે ઓફિસર બનવાના ટ્રેડ્સ તમારા અંદર ડેવલપ થઈ જશે ને ત્યારે જ તમારી એક્ઝામ ક્લિયર થશે, એના પહેલાં નહીં થાય. કોચિંગવાળા જે સેક્શનમાં છે ઓનલાઈન ઓફલાઈન, તો એનું શું એટલું ઇમ્પોર્ટન્સ છે? યુપીએસસી અને જીપીએસસીની જર્ની જેટલી સરસ, એ તમને એટલા ધીરજવાન બનાવશે કે પછી તમારું જે દુનિયાને જોવાનું પરસેપ્શન છે ને એ પણ એટલું ચેન્જ થઈ જાય છે. આપણા જીપીએસસી યુપીએસસીની તૈયારીમાં છે ને કેટલા કલાક વાંચવું ને એનો એક બહુ મોટો હવ્વો છે. મારા જે ડિરેक्टर सर છે ને એ एक बहुत सरस बात कहे कि झलक ये स्टार्ट तो हो जाएगा लेकिन उसको एंड तक पहुंचाना है तुम्हें. ठीक है सर, મારી એક फ्यू लाइन्स છે ને જે મને બહુ પસંદ છે. શ્રી રામધારી સિંહ દિનકરજીની કવિતા છે. वसुधा का नेता कौन हुआ, भूखंड विजेता कौन हुआ, अतुलित यश क्रेता कौन हुआ, नव धर्म निर्माता कौन हुआ, जिसने ना कभी आराम किया लहरों में रहकर नाम किया.